અને હવે સમાચારો વિગતવાર સૌથી પહેલા વાત કરીએ યોગ ગુરુ બાબા રામદેવની યોગ શિબિરની। તો આ યોગ શિબિરની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું 4 દિવસ માટે આયોજન કરાયું છે। 18 થી 21 જૂન એટલે કે 21 તારીખે જ્યારે યોગ દિવસ છે, આ 4 દિવસ દરમિયાન વિશેષ આયોજન। તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો યોગ માટે પહોંચી રહ્યા છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં યોગ માટે વિદ્યાર્થીઓ સાથે સાથે ગુજરાતની જનતા જોવા મળી હતી। બાબા રામદેવ યોગના પાઠ શીખવી રહ્યા છે। તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન છે। 4 દિવસ સુધી આ યોગ શિબિર ચાલવાની છે। તો સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ અહીં નોંધાવા જઈ રહ્યો છે। तो सीधा जी जीएमडीसी ग्राउंड के ज्यां हमारा संवाददाता दीपिका और साथ हिमांशु उपस्थित है। हिमांशु, आज योग शिबिर बीजो दिवस है, अत्यारनो शुं माहौल आजना दिवसनो? विधाता आपने जણાવ્યું तो खास कर महत्वनी बात करिए तो जे प्रकार 21મી तारीखे अँ कही शकाय कि आंतरराष्ट्रीय योग दिवस मनावવાનો છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે। તો અહીંનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ। આજે કે શિબિરનો બીજો દિવસ છે, બાબા રામદેવ દ્વારા અહીંયા લોકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે। તમે દેખી શકો છો કે મોટી સંખ્યામાં જે યોગ પ્રેમી લોકો ખરા તે લોકો અત્યારે યોગ કરી રહ્યા છે। ખાસ કરી મહત્વની વાત કરીએ તો आज वહેલી સવારથી જ 5 વાગ્યાથી આ યોગ સમારંભ ખરો તે ચાલુ કરી દેવામાં આવે છે। ખાસ કરીને કહી શકાય શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, સાથે સાથે વયોવૃદ્ધ લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારના મંત્રીઓ ખરા તે પણ ક્યાંક ને ક્યાંક દેખવા મળી રહ્યા છે। આજની વાત કરીએ, આજના મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હતા। સાથે સાથે મહત્વની વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજા અત્યારે હાલ તમે દેખી શકો છો યોગ કરી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી પોતે અત્યારે તમે દેખી શકો છો કે યોગ કરી રહ્યા છે। યોગના પ્રચાર પ્રસાર માટે જે પ્રકારે કહી શકાય કે બાબા રામદેવ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। આજની તારીખ વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્યાંક યોગ કહી શકાય કે ખ્યાતિ પામી ચૂક્યો છે। ત્યારે જે પ્રચાર પ્રસાર ખરો તે અદ્ભુત રીતે થઈ રહ્યો છે। સાથે સાથે મહત્વની વાત કરીએ તો 21મી તારીખે જે પ્રકારે કહી શકાય કે વિશ્વ રેકોર્ડ થવાનો છે, એક નહીં 7 વિશ્વ રેકોર્ડ થવાના છે। તો તેને લઈને પ્રશિક્ષણ કહેવાય તે આપવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે યોગ સમજી રહ્યા છે। બાબા રામદેવ દ્વારા યોગની શરૂઆત કરવા પહેલાં જ ક્યાંક ને ક્યાંક સમજાવવામાં આવે છે કે કેવા સંજોગોમાં યોગ કરવું જોઈએ, કેવા સંજોગોમાં યોગ ના કરવું જોઈએ। યોગના કહી શકાય કે ફાયદા અને ગેરફાયદા બતાવ્યા ત્યારબાદ જ યોગ વિશે પ્રશિક્ષણ આપવામાં આવે છે। વિધાતા दीपिका, अपनी पास आववा मांगीशुं, खास करीने ज्यारे योग शिबिर छे, आज बीजो दिवस छे, माहोलनी वात करी। हिमांशु पण साथे वात करवामां आवे तो गईकाले पतंजलि युनिवर्सिटीना विद्यार्थीओने साथे जे विद्यार्थीओ हता मोटी संख्यामां जोवा मळ्या हता। आजना दिवस दरमियान विद्यार्थीओने साथे अन्य खास करीने कोण जोवा मळी रह्युं छे? जी जी खास करीने विधाता आजना दिवसनी अंदर जो बात करवामां आवे तो खास करीने जे वर्ल्ड रेकॉर्ड छे ते 20 जेटला वर्ल्ड रेकॉर्ड आ 3 दिवसमां तोड़वाना छे अने तेनी साथे ज आजथी वर्ल्ड रेकॉर्डनी शरूआत थई गई छे। विधाता हूँ मारी बरोबर पाछळ बतावुं, आ जे व्यक्ति छे शिक्षक छे महेश योगी के जेओ खास करीने अयोध्याथी आव्या छे उत्तर प्रदेशथी अने 51 कलाक दरमियान तेओ वर्ल्ड रेकॉर्ड यो छे। सतत योगा करशे 51 कलाक सुधी। 2016 ની વાત કરવામાં આવે તો જસ્મીન કરીને જે युवती हती तेनो वर्ल्ड रेकॉर्ड हतो 32 कलाकनो। 32 कलाक सुधी तेणे योगा कर्या हता। त्यारे आजना दिवसनी शरूआत थई चूकी छे के ते वर्ल्ड रेकॉर्ड तूटे अने 2017 में शिक्षक महेश योगी द्वारा खास 51 कलाकनो वर्ल्ड रेकॉर्ड बनवा जई रह्यो छे। गोल्डन बुक ऑफ वर्ल्ड रेकॉर्ड के जेना निरीक्षण माटे दिल्हीथी पण टीम आवी छे। मारी जमणी बाजू हूँ बतावीश विधाता, जे दिल्हीथी निरीक्षण माटे टीम आवी छे ते सतत आ योग रेकॉर्ड छे तेनुं निरीक्षण करी रही छे अने तेनी साथे ज वात करवामां आवे के आजना दिवसमां कुल 3 कलाक सुधी रेकॉर्ड बनवामां आवशे अने तेनी साथे जीएमडीसी ग्राउंड खाते तो आ रेकॉर्ड थशे, पण 10 मिनिटनो ब्रेक लईने जे जीएमडीसी कन्वेन्शन हॉल छे तेमां पण आ रेकॉर्ड थनार छे। विधाता जी हिमांशु, खास करीने लोकोमां उत्साह केवो जोवा मळी रह्यो छे योगने लईने? आम तो योग गुरु बाबा रामदेवने टीवी पर पण लोको जोता होय छे, परंतु खास करीने अमदावादना आंगणे तेओ आव्या छे। 21 जूने योग दिवस है, तेने लईने आ 4 दिवसीय शिबिरનું आयोजन कराયું છે અને સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? હિમાંશુ,
ચોક્કસભાઈ અંકિત આપણે જણાવી દઈએ તો જો લોકોનો ઉત્સાહ ખરો ઉત્સાહ જે ગઈકાલથી જ કહી શકાય બરકરાર છે વહેલી સવારે જ કહી શકાય કે 5 વાગ્યાનો યોગનો સમય છે પરંતુ તમે દેખી શકો છો કે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી આવી જાય છે ખાસ કરીને મહત્વની વાત કરીએ તો આ જે તમે સંખ્યા દેખી રહ્યા છો મારી પાછળ તે વહેલી સવારે 4 વાગ્યાથી આવી જતી હોય છે અને 5 વાગ્યા જે યોગ શિબિરની શરૂઆત થાય તેની પહેલાં જ કંઈક ને કંઈક કહી શકાય કે લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરી દેતા હોય છે જેથી કરીને બાબા રામદેવ જે યોગ ગુરુ ખરા તેમના દ્વારા સીધું પ્રશિક્ષણ મેળવી શકે અને યોગ વિશે સમજી શકે આ યોગ શિક્ષણ જે પ્રશિક્ષણ ખરું છે એ પ્રશિક્ષણ દ્વારા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેઓ તંદુરસ્તી અને કહી શકાય કે નશાથી દૂર રહેવા માટે જે મુહિમ ખરી બાબા રામદેવની તે રંગ લાવી રહી છે અને લોકો મોટી સંખ્યામાં યોગ માટે કહી શકાય જાગૃત થઈ રહ્યા છે અને યોગ કરવા જોડાઈ રહ્યા છે અંકિત દીપિકા ખાસ કરીને મહિલાઓ યોગ પ્રત્યે વધુ સજાગ થઈ છે તેવું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે શું મહિલાઓ સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે ખરી તેઓ યોગમાં કેવો ઉત્સાહ દાખવી રહ્યા છે અત્યારે જી અંકિત ખાસ કરીને યોગ છે તે શરીરનું જે રીતે શુદ્ધિકરણ કરે છે અને તેની સાથે જ આ જે વ્યાયામ છે તેને કારણે લોકોમાં જે છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હું મારી પાછળનો માહોલ બતાવીશ અને તેની સાથે જે મહિલાઓ જે છે તે હવે થોડા સમયની અંદર સૂર્ય નમસ્કાર કરશે તેની માટે તૈયાર થઈ ચૂકી છે અને ઘણા જગ્યાએથી તેઓ આવ્યા છે તેની સાથે જ જો કેટલીક મહિલાઓ સાથે વાત કરીએ તો બેન આપ ક્યાંથી આવ્યા છો 5 મિનિટ તમારી માટેથી સમય લઈશ પંચમહાલથી આવ્યા છે પંચમહાલથી અને શું ઉત્સાહ સાથે આવ્યા છો અને કેટલા દિવસ અહીં રોકાવાના છો કાર્યકર છે છેલ્લા 10 દિવસથી અહીંયા આગળ છે અને હજી પણ 21મી જૂન સુધી રોકાવાના છીએ 21મી જૂન સુધી રોકાવાના છે કે શું ફીલ થઈ રહ્યું છે અમદાવાદમાં આ રીતે મોટો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અને તેની સાથે તમે યોગા કરો છો સવારથી આવી જાઓ છો તો રેકોર્ડ અમારા પોતાનો જ છે કારણ કે સ્વામીજી અમારા પોતાના છે અમે એમના કાર્યકર જ છીએ એટલા માટે જી તો કાર્યકર્તાઓ તેની સાથે જ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ મોટી માત્રાની અંદર અહીં આવી ગઈ છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે અંકિત તો ખાસ કરીને જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ જે વર્લ્ડ રેકોર્ડ છે તેની સાથે કેટલીક વધારે પણ મહિલાઓ છે તેની વાત કરીશું બેન ક્યાંથી આવો છો તમે અમે અમદાવાદથી જ છે અમદાવાદથી જ છો અહીંયા અમદાવાદથી ક્યાં અહીંયા સુરધારા સર્કલથી અચ્છા શું ફીલ થઈ રહ્યું છે ખાસ કરીને યોગા દરમિયાન બહુ સરસ ફીલ થઈ રહ્યું છે હા બેન તમે ક્યાંથી આવો છો અમદાવાદ સાબરમતીથી આવો છો અને ખાસ કેટલા વાગે આવી જાઓ છો યોગા માટે રોજ ઉઠો છો કે આ સેશન દરમિયાન જ આવ્યા છો સેશન દરમિયાન આવ્યા છીએ હમણાં ફર્સ્ટ ટાઈમ જો ફરી અંકિત ફરી એકવાર હું તમને બતાવી દઉં હું જે વિંગમાં ઊભી છું તમામ પાછળ મહિલાઓ છે ને આ તમામ મહિલાઓ જે ખાસ કરીને સૂર્ય નમસ્કાર કરી રહી છે સૂર્ય નમસ્કાર કરીને આજના દિવસને પ્રફુલ્લિત કરી રહી છે અંકિત જી દીપિકા અને હિમાંશુ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો યોગ દિવસને લઈને બાબા રામદેવ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને આ 4 દિવસીય કાર્યક્રમમાં હાલ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે અને તમામ લોકો યોગની મજા માણી રહ્યા છે અને યોગ શીખી અને કરી પણ રહ્યા છે બાબા રામદેવ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે 21 જૂને વિશ્વ યોગ દિવસ છે તેને લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે અને આ યોગ શિબિરની સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક રેકોર્ડ પણ સ્થાપવાની હાલ એ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે બાબા રામદેવની સાથે અહીં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે જેઓ યોગ કરી રહ્યા છે તો 4 દિવસનું જે આયોજન છે યોગ શિબિરનું તેનો આજ બીજો દિવસ છે અને લોકોમાં જે ઉત્સાહ છે ચોક્કસથી જોવા મળી રહ્યું છે જે સવારે 5 વાગ્યાનો સમય છે યોગનો 5 થી 8 આ દરમિયાન તમામ લોકો ઉત્સાહથી સાથે જોડાઈ રહ્યા છે યોગ માટે ઉલ્લેખનીય છે કે આપણી સંસ્કૃતિ છે યોગ પરંતુ આ વિસરાતું ગયું હતું સંસ્કૃતિ અને હવે ફરી એકવાર લોકો સજાગ બન્યા છે યોગ પ્રત્યે અને ચોક્કસથી જે જોવા મળી રહ્યું છે લોકોના ઉત્સાહ સાથે જે સંખ્યા જે જોવા મળી રહી છે લોકોની તેને જોતા ચોક્કસથી કહી શકાય કે હવે યોગ પ્રત્યે વધુ જાગૃતતા આવી રહી છે તો મોટી સંખ્યામાં લોકો યોગ માટે જોડાઈ રહ્યા છે અને જે 4 દિવસનો આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્યાં મોટા ભાગે લોકો સવારે પહોંચીને યોગ શીખીને સાથે પોતાના જીવનમાં અપનાવવા માટેના પણ પ્રણ લઈ રહ્યા છે તો છેલ્લા 4 વર્ષથી યોગનું જે યોગ દિવસ છે તે મનાવવામાં આવી રહ્યો છે અને લોકોમાં પણ તેટલી જાગૃતતા અને ખાસ સજાગતા જોવા મળી રહી છે તો પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં યોગ માટે જે દ્રશ્યમાન થઈ રહ્યા છે યોગ કરી રહ્યા છે અને આ
યોગ શિબિરમાં તેઓ જોડાયા છે. તો ગુજરાતની જનતા યોગ કરે અને સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે તે માટે અહીં વિશેષ પ્રકારનું આયોજન કરાયું છે. બાબા રામદેવ સ્વયં ઉપસ્થિત છે આ 4 દિવસ દરમિયાન અને યોગના પાઠ શીખવી રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે વર્લ્ડ રેકોર્ડની જે તૈયારીઓ છે તે પણ અહીં જોવા મળી રહી છે. તો ખાસ આયોજન સાથે અને વ્યવસ્થા સાથે યોગ શિબિરનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં અહીં મહિલાઓ પણ જોવા મળી રહી છે. તો આજે યોગ શિબિરનો બીજો દિવસ છે અને આજના દિવસ દરમિયાન પણ લોકો ઉત્સાહ સાથે આ યોગ શિબિરમાં જોડાઈ રહ્યા છે. તો વિદ્યાર્થીઓ હોય, મહિલાઓ હોય, તમામ યોગ શિબિરમાં યોગનો લાભ લઈ રહ્યા છે અને યોગ શીખીને પોતાના રોજિંદા જીવનમાં તેને અપનાવે તે માટે પણ ખાસ શીખતા હોય તેવું જણાઈ આવી રહ્યું છે. તો ના માત્ર 4 દિવસ પૂરતું, પરંતુ યોગ શીખ્યા બાદ આ તમામ જે યોગ શિબિરમાં પહોંચ્યા છે તેઓ પોતાના જીવનમાં પણ યોગ અપનાવે તે માટે આ વિશેષ આયોજન છે તે જોવા મળી રહ્યું છે. તો બાબા રામદેવ યોગના પાઠ શીખવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે ગુજરાતની જનતા પણ અહીં યોગ શીખવા માટે અને લાભ લેવા માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં લોકોની સંખ્યા જોવા મળી રહી છે. તો સૂર્ય નમસ્કાર અને સાથે જ જે અન્ય યોગ અને પ્રાણાયામ છે બાબા રામદેવ દ્વારા અહીં શીખવવામાં આવી રહ્યા છે અને લોકો ઉત્સાહભેર શીખી પણ રહ્યા છે. તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 21 જૂન સુધી આ યોગ શિબિર જે ચાલવાની છે, યોજાવાની છે અને આજના બીજા દિવસ દરમિયાન પણ એટલી જ લોકોની ભીડ અને જે સંખ્યા છે તે જોવા મળી રહી છે.